અમદાવાદના કાલુપુર આંગડિયા પેઢીમાં લૂંટનું આયોજન કરતા શખ્સો ઘટનાને અંજામ આપે તે પૂર્વે દબોચ્યા. મહેસાણા એલસીબી દ્વારા શંકાસ્પદ ઈસમોને પિસ્તોલ સાથે પકડ્યા. શખ્સો પાસેથી મળી આવેલ મોટરસાયકલ પણ ચોરીની હોવાનું બહાર આવ્યું. મહેસાણા એલસીબીની ટીમ દ્વારા સમયસર કરાયેલી ગતિવિધિ. આંગડિયા લૂંટ અગાઉ જ 2 પિસ્તોલ, કારતૂસ, રોકડ, મોબાઈલ અને ચોરીની મોટરસાયકલ કબજે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિર્દેશક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં વધતા લૂંટ, ગરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ અને શરીર સંબંધિત ગંભીર ગુનાઓને રોકવા માટે કડક પેટ્રોલિંગ અને હિસ્ટ્રી સીટરો ઉપર સતત વોચ રાખવા એલસીબી મહેસાણાને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાઓ અનુરૂપ પીઆઈ એનઆર વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી અધિકારીઓ દ્વારા ચાલતી દેખરેખ દરમિયાન પીએસઆઈ એમડી ડાભી અને એએસઆઈ ડાયાભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાંડુ ગામના ગેટ પાસે 4 વ્યક્તિઓ મોટરસાયકલ સાથે હાજર છે અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પાસે આંગડિયા પેઢીમાં લૂંટની યોજના બનાવાઈ રહી છે. બાતમી મુજબ શંકાસ્પદ વ્યક્તિઓ પાસે પિસ્તોલ હોવાની પણ માહિતી મળતા એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. એલસીબીની ટીમે રેડ કરી 4 શંકાસ્પદ વ્યક્તિઓને કાબૂમાં લીધા અને તેમની પાસેથી 2 પિસ્તોલ, 9 કારતૂસ, રોકડ રૂપિયા, 3 મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી આવી હતી. વધુ તપાસમાં મોટરસાયકલ પણ ઉનાવા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું ખુલ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલો આરોપી અન્ય સાથીદાર તથા લૂંટની યોજના અંગે માહિતી મળી છે. વોન્ટેડ શંકાસ્પદોની વિગતો પણ મેળવાઈ છે અને તેમની શોધખોળ ચાલુ છે. પકડાયેલા પૈકી એક શખ્સના અગાઉ રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને લૂંટના કેસ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. જેમાં કબજે કરાયેલ મુદ્દામાલમાં પિસ્તોલ 2, કારતૂસ 9, કિંમત ₹58,000, રોકડ ₹5,000, મોબાઈલ 3, કિંમત ₹15,000, મોટરસાયકલ કિંમત ₹25,000, કુલ મૂલ્ય ₹1,03,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી પીઆઈ એનઆર વાઘેલા, પીએસઆઈ એમડી ડાભી, પીએસઆઈ એનપી પરમાર, એએસઆઈ ડાયાભાઈ, એએસઆઈ મહેન્દ્રસિંહ, એએસઆઈ બિપિનચંદ્ર, એએસઆઈ રમેશભાઈ, એએસઆઈ હરીશસિંહ, એસી નિરેશકુમાર, એએસઆઈ ઇસ્માલ અહમદ, પીસી રાજેન્દ્રસિંહ, એચસી મુકેશભાઈ અને પીસી આકાશકુમાર સહિતની એલસીબી ટીમ દ્વારા સંકલિત રીતે હાથ ધરવામાં આવી હતી. એલસીબી દ્વારા પકડાયેલા તમામ મુદ્દામાલો કબજે મેળવી વિસનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો અને આગળની વધુ તપાસ ચાલુ છે. એમજી લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃત્તિઓ ના થાય તે માટે સ્થાનિક પોલીસ તથા એલસીબી, એસઓજી તમામ શાખાઓને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકો ઉપર નજર રાખવા માટેની સૂચના કરવામાં આવેલ હતી. આ ઉપરાંત કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તો એની ઉપર નજર રાખવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલી હતી. જે અનુસંધાને તમામ ટીમો કામે લાગેલી હતી. આ દરમિયાન અમારા એલસીબી પીએસઆઈ એમડી ડાભી તથા એએસઆઈ ડાયાભાઈ છે એમને ખાનગી રાહે એવી બાતમી મળેલી કે ભાંડુ ગામના ગેટ પાસે 4 માણસો એક મોટરસાયકલ લઈને બેઠેલા છે અને કંઈક કોઈ જગ્યાએ લૂંટ કરવાની લૂંટનો બનાવ છે અને અંજામ આપવાની કંઈક આયોજન થઈ રહ્યું હોય તેવું ધ્યાને આવેલ. એલસીબીના માણસોએ ત્યાં આગળ જઈને તપાસ કરતા જે એક બાઇક મળી આવેલું તે પણ 25/10/25ના રોજ ઉનાવા ખાતેથી ચોરેલું હોય તેવું આ લોકો પાસેથી મળી આવેલું. ત્યારબાદ આમની વધુ પૂછપરછ કરતા જે 4 વ્યક્તિઓ ત્યાંથી મળી આવેલા. આ દરમિયાન જે ચોરીના બાઇક સિવાય જે બીજા 4 માણસો મળ્યા તેમની વધુ પૂછપરછમાં આ જે માણસો છે આ ઉપરાંત બીજા 3 માણસો અન્ય પણ ટોટલ 7 કિસ્સાઓ છે. એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં આંગડિયા પેઢીઓ ઘણી છે. ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું. આમની વધુ પૂછપરછ તથા આમની તલાશી લેતા આમની પાસેથી 2 કન્ટ્રી મેડ પિસ્ટલ તથા 9 જે જીવતા કારતૂસ પણ મળી આવેલા. આ ઉપરાંત 2 મોબાઈલ પણ આમની પાસેથી મળેલા. એક મોટરસાયકલ જે ચોરીનું છે તે પણ મળી આવેલું. આમ ટોટલ 1,03,000નો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો. આ જે આખું કાવતરું છે જેમાં જે પકડાયેલા આરોપીઓ સંડોવાયેલા આરોપીઓ છે
એમાં ઠાકુર ગણપત રામકરણ હાલ રહે ભાંડુ, વચલી પાર્ટી, તાલુકા વિસનગર, જિલ્લા મહેસાણા, મૂળ રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન, રાધેશ્યામ મોતીરામ બાવરી, રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન. આ રાધેશ્યામ જે છે એ અહીંયા રહેતો નથી, પણ લૂંટના ઈરાદા માટે જ સ્પેશિયલ અહીંયા આવેલો હતો. જીતેન્દ્ર બોડારામ બાવરી, રહે મંડાવર રોડ, તાલુકો જેતારણ, જિલ્લો બ્યાવર, રાજસ્થાન. જીતેન્દ્ર બાવરી છે એ પણ અહીંયા રહેતો નથી, પણ ફક્ત લૂંટ માટે જ અહીંયા 2 દિવસ પહેલા આવેલ. આ ઉપરાંત ઠાકોર અલ્પેશજી જીતાજી, રહે વડુ, ઉગમણો વાસ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. આ 4 આરોપીઓ પકડાયેલા છે. આ જે આખું આયોજન હતું તેમાં 3 આરોપીઓ વોન્ટેડ છે. તેમના નામ છે ઠાકોર આકાશજી રમેશજી, રહે પાલજ, તાલુકો મહેસાણા, આશીષ જાલમજી ઠાકોર, રહે પાલજ, તાલુકો મહેસાણા, મુન્નો બાવરી, રહે બેલ્લારા, અને અન્ય એક બનવારી બાવરી નામના વ્યક્તિનું પણ નામ આમાં ખુલેલ છે. ભૂતકાળમાં લોકોએ કોઈ જગ્યાએ લૂંટ કરેલી હોવાની કબૂલાત કરી છે? આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા એક આરોપી જે રાજસ્થાનનો છે, રાધેશ્યામ મોતીરામ બાવરી, એની વિરુદ્ધ ટોટલ 8 ગુના રાજસ્થાનમાં દાખલ થયેલા હોવાની હકીકત મળેલી છે. સર, આ લોકો કઈ આંગળીયા પેઢીમાં લૂંટ કરવામાં હતા, રેકી કરી હતી અને પ્લાનિંગ કેટલા દિવસથી ચાલતું? મેડમ, આની અંદર અલગ અલગ લોકોના અલગ અલગ રોલ હતા. આવા વોન્ટેડ આરોપીઓ જે છે એમાં આકાશજી અને આશીષ છે એ રેકી કરી રહેલા હતા. એ હાલ વોન્ટેડ છે, એટલે કઈ જગ્યાએ એ લોકો રેકી કરવા ગયા હતા એ આરોપીઓ પકડાયા પછી વધુ જાણકારી મળી શકે. સર, હવે